જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ મથક ખાતે જુદા જુદા ગુનામાં કબજે કરાયેલા વાહનોની હરાજી કરવામાં આવી। જામનગર ગ્રામ્યના 5 પોલીસ સ્ટેશનના કુલ 321 વાહનોની હરાજી દરમિયાન તંત્રને રૂપિયા 12.56 લાખની આવક થવા પામી છે। ધ્રોલને રૂપિયા 3 લાખ, પંચ એ ડિવિઝનને રૂપિયા 3.13 લાખ, જોડિયા પોલીસ સ્ટેશનમાં 1.35 લાખ, કાલાવડ ગ્રામ્ય રૂપિયા 53,000, કાલાવડ ટાઉનને રૂપિયા 4.55 લાખ મળીને કુલ રૂપિયા 12,56,000ની આવક થવા પામી છે। જામનગર જિલ્લાના જામનગર રૂરલ ડિવિઝનના બિનવારસી વાહનોની પૂરી સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી અને ગઈકાલ રોજ હરાજી યોજવામાં આવેલ। જે હરાજીની અંદર કુલ ટોટલ 321 વાહનોની હરાજી કરવામાં આવેલ। જે પૈકી 310 ટુ વ્હીલર હતા, 4 વ્હીલ 7 અને 3 વ્હીલ 4 એમ 321 વાહનોની હરાજી કરેલ। જે વાહનો કુલ 5 પોલીસ સ્ટેશનના પંચ એ પોલીસ સ્ટેશનના 48 વાહનો, જોડિયા પોલીસ સ્ટેશનના 51 વાહનો, ધ્રોલ પોલીસ સ્ટેશનના 95 વાહનો, કાલાવાડ ટાઉનના 110 વાહન અને કાલાવાડ ગ્રામ્યના કુલ 17 વાહન એમ 321 વાહનોની અપસેટ કિંમત 6,10,100 રૂપિયા નક્કી કરવામાં આવેલ। જ્યારે હરાજી કરતાં હરાજીની અંદર આ ઉપજેલ કિંમત જોતાં તમામની થઈ અને 12,56,000 જેટલી રકમ ઉપજેલ। જે નાણાં સરકારી હેડે જમા કરાવવામાં આવેલ છે। આ પ્રક્રિયા છેલ્લા 3 માસથી શરૂ કરવામાં આવેલ, જેમાં નોટિસ બજવણીથી માંડી અને મુદ્દામાલ નિકાલની પરમિશન સુધીની પ્રક્રિયા પૂર્ણ કરીને ગઈકાલ રોજ હરાજી કરવામાં આવેલ।